જય શ્રી કૃષ્ણ। ચાખા લાગે ઝાડવા જો મરદ મહાણે જાય, હે ચાખા લાગે ઝાડવા જો મરદ મહાણે જાય, કબૂતરે ન કાપે, બાકી કબૂતરે ન કાપે, કપાતર ભલે ઊભો કપાય। કહેવાનો તાત્પર્ય સાહેબ અભિમન્યુની વાત જીવનમાં હંમેશાને માટે યાદ રાખ્યા જેવી છે। શું કે હિંમતથી હારજો, હિંમતથી હારજો, પણ જીવનમાં ક્યારેય હિંમત ન હારતા। હિંમતથી હારજો, હિંમત ન હારતા। એક વાત જીવનમાં યાદ રાખજો કે ચક્રવ્યૂહ રચવા વાળા હંમેશા આપણા જ હોય છે। એ કાલે પણ સત્ય હતું અને આજે પણ સત્ય છે। કહેવાનો તાત્પર્ય આપણી પ્રગતિ જોઈ અને જે વ્યક્તિ આપણને ઓળખતો જ નથી એને જીવનમાં શું ફેર પડવાનો? જે આપણી નજીક રહેવા વાળા છે એ જ આપણી પ્રગતિથી, આપણી સફળતાથી હંમેશા નિરાશ થાય છે। આપણાને જ ખબર હોય કે આપણી પથારી ક્યાં હોય છે। માટે હંમેશા જીવનની અંદર આગળ વધવું, પ્રગતિશીલ રહેવું અને મહાદેવ હર। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।